હું કહ્યું તું મને ડેટવાનું એમ તો મારે કંટાળો આવે એમ તો કહું તને ડેટવાનો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે આપણે બનાવવાના છીએ રેસીપી બનાવવાના છીએ. હવે રેસીપી કઈ બનાવવાના એ આપણને તો ખબર નથી, પણ આપણે કલ્પનાને પૂછી લઈશું કે શું બનાવવાની છે આજે. એ ખેતરમાં ગઈ છે તો આપણે થોડી વારમાં હવે આવતી જશે. તો ચાલો આપણે નીચે જઈએ અને કલ્પના આવે ત્યાં સુધી વેઇટ કરીએ અને પછી આપણે પૂછી લઈએ કે શું બનાવવાનું છે. તો ગાઈસ કલ્પના આવી ગઈ ખેતરમાં. હું ખાવા બનાવવાનું ચમ ચોરી બનાવી તો કોણ ફોલ કંટાળો આવે મને તો ફોલવાની. નહીં દુકાનમાં હું જવાનું લેવા જા બનાવી દે ચોરી, પણ એકલા દોણાવાળી હો, સોડાવાળી નહીં. હા તે એવું કરજે, એકદમ મન બતાવજે કૂણી કૂણી હોય ને. કઈ દોતમ પર ને કંટાળો આવે ચોરી ખાવાનું યાર. ભૂખ લાગી આ તો ઉપવાસ છે મારે એટલે ભૂખ લાગી સારવાર કરવા. હે ખીચડી તો બનાવી દેજે ખીચડી વહેલી. હા તો વહેલી બનાવી દે વહેલી એટલે સા મેળતા પહેલા ચમકો હેઠળમાં જવાનું વહેલું તો યાદ આવી હતી કે આવું બુધી કાચી કરી હતી યાદ લાગે એવું. કાલે હેતમ પહેલાં જવાનું એમ યાદવાનું એટલે વહેલું ઉઠી જવું પડે. સારું ખીચડી બનાવી દેજે આપણે દેશું મેળવા માટે. યાદ લાગો પછી ના પતી જાય ગવાર. હા તો યાદવાર લાગવાનું હોય ને. ચોરી લેતા જા મોરે ફટાફટ. તમે ડેટવા લાગો ના હું નહીં ડેટવા લાગે, મને કંટાળો આવે યાર. હું કહ્યું તું મને ડેટવાનું એમ તો મને કંટાળો આવે એમ તો કહું તને ડેટવાનો. ચોરીને શાક ખાવાનું જ નહીં ગમતું મને. શું કરાવું, બીજું શાક હ નહીં અત્યારે એટલે એ જ બનાવવું પડશે ને. આવી ડેટું હે આવી પાતરી પાતરી. તો ગાઈસ કલ્પના ચોરી લઈને બેઠી મોરવા માટે. ગઈડી હોય ના મોરે હો. આવી જો આ ગઈડી કેવી લાગે. હા આવી ફૂલ છે ફૂલ. તું મને કંટાળો આવે. હો કેવડો બે કૂતરા ખાઈ ગયો. બે જ નતા પાસ્તા મેં લેતા લે ફટાફટ બનાવી દે ને ભૂખ લાગે. ના હું વાતો ના બહુ તીખું ના કરે. મસ્ત બનાવી ચોગાડી એવું લસણ ના મરચું ગાઈસ વાટા કલ્પના એમાં દેવતા તો લગાડી દે જોડે જોડે. મચ્છર તો અહીં હદ ના. દેશી ચૂલાનું શાક હરગાવાની સ્ટાઇલ જબ્બર હો તારી એક જ વારમાં લાગી જાય ને. નકા તારે ચોમામાં લાગ જ નહીં લાગવા જલ્દી. આ બાજુ ચોરી પણ નાખીએ ગાઈસ. ગઈડી તો નહીં મોરીને મય એ તો ખાઈએ ત્યાં ખબર પડે છે ગઈડી મોરી છે કે નહીં મોરી. દેવ તો લાગી જાય ભાઈ. કુકર એટલે ફટાફટ લાગે ને. જબ્બર ભૂખ લાગી યાર. મોડું થઈ ગયું. કેટલા વાગ્યા? 7 વાગ્યા 7. હો થઈ જવાનું કમ્પ્લીટ. મને લગડાવડાવો ભાઈ. મેં ચોલવી હું તો વળી હરગાવતો હતો. ચમ લાગતી નહીં. હવે લાગશે. તપેલી બરી તેલ પાડ નહીં પાણી હજ જોવા દે પાણી બરે હજી. ડાયરેક્ટ મરચું નાખો તેલ નાખ્યા વગર ના લે તો મને લાગ્યું ડાયરેક્ટ નાખ.
તો ગાઈસ તેલ પાડવા જઈ રહ્યું છે. આમાં તો વધારે જોઈશે ચમ કોરું બનાવવાનું એટલે બહુ તેલ નહીં સારું ખબર જેમ બને એમ તેલ ઓછું ખાવું આગળ પડે. પેલો લાકડો મોય લાવી ગયા ને એમને લાવી ગયો ચાયરામથી જ લાવી હે લાકડો ચાયરામ સારું રાઈ નાખી દે રાઈ બોન રાઈ નાખી દે એ તો ફૂટવા દે હવે થોડીક તેલના સોટા ઉડે બધી ફૂટી જાય ને તારે નાખ. દેવતા જ નહીં લાગતી ને તું હરગાવું ફૂટી જી બધી રહી હા પણ દેવતા છે નહીં લાગતી બોલો હતી. આ મસ્ત આવું થઈ જાય ને ત્યાં દવાનું જોયું મોડું બોડી કરંટ હોર મસ્ત બોડી તો ના બોડી ખબર ઢોકી દીધું. હજુ તો એવું કરવાનું મીઠું નાખવાનું હોય પણ નાખવાનું થોડું પાણી પાડશે ને હવે વરાળ જેટલી બધી થઈ જોજો હું વરાળ કટિક જોઈએ બધાને પાર કોઈ તો સાચે મને ખબર બળ જાય તો મન થોડું આવડો બનાવતો તો ના આવડે. લાલા તો રાખવું એમ ઓ રાખવું હું તો દહીં ખેન પાવ બસ તો બળ જવાનું પડે તો નહીં રાય મરચું બધું એક જ નાખી એ થોડુંક ના રહેવા દે વાટેલું ખાવાના દે. બધા તો ફાઇનલી ગાઈસ ચોરીનું શાક બનીને રેડી થઈ ગયું છે અને આ બાજુ બાજરીની રોટલા દહીં અને મરચું. ચલો જમવું હોય તો નવા મળીએ નવા વ્લોગમાં. આપણા વિડીયોનો એન્ડ કરીએ.